પ્રેમ, લાગણી અને શારીરિક આકર્ષણ વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા છે. આજની યુવા પેઢી એટ્રેક્શનને લવ સમજી લેવાની ભૂલ કરી બેસે છે. ઉંમરના અમુક તબક્કે આકર્ષણ સ્વાભાવિક છે, પણ તેમાં સાવધ રહેવું પણ જરૂરી છે. જેણે પણ કહ્યું છે કે પ્રેમ થઈ જાય છે, એ સાચી વાત, પણ થયા પછી સાચા ખોટાની સમજણ ગુમાવી દેવી એ ખોટી વાત છે. આ વિદેશી સંસ્કૃતિના ચક્કરમાં કેટલી યુવતીઓ હોમાઈ ગઈ છે. માટે આ વાર્તા દ્વારા એટલો જ સંદેશો આપવા માંગીશ કે પ્રેમને શારીરિક સંબંધોના ભેદને ઓળખો. ક્રિષ્ના ક્યાં ગઈ હતી? કેતન વેધક નજર નાખી અને ઘરમાં પ્રવેશી રહેલ ક્રિષ્નાને પૂછી રહ્યો હતો. બજારમાં ગઈ હતી. ક્રિષ્નાએ છેલ્લા 8 વર્ષથી જે ટૂંકમાં જવાબ આપતી હતી તે જ આપ્યો ને રસોડામાં જતી રહી. ક્રિષ્નાના ગયા પછી કેતન બેસીને આવતીકાલના પ્રોગ્રામમાં કઈ રીતે ના જવું તેનો વિચાર કરી રહ્યો હતો. બધા ભાઈબંધ ભેગા થઈને આવતીકાલે વેલેન્ટાઇન ડેની પાર્ટી રાખવાના હતા, જેમાં ક્રિષ્નાને લઈ જવી યોગ્ય નથી એવું કેતનને લાગતું હતું. લગ્નના પહેલા જ વર્ષે વેલેન્ટાઇનના દિવસે જ્યારે કેતન ક્રિષ્નાને લઈને હોટલમાં ગયો, ત્યારે ગામઠી લહેકામાં ક્રિષ્નાનો બોલાયેલો વેલેન્ટાઇન શબ્દ કેતન માટે અસહ્ય બની રહ્યો હતો. ને ત્યાર પછી કેતન કે ક્રિષ્નાએ વેલેન્ટાઇન ડે ઉજવ્યો નહોતો. હા, એક વાત કેતનની સારી હતી કે તેણે ક્રિષ્નાને ક્યારેય બદલવાની કોશિશ નહોતી કરી. કેતન અને ક્રિષ્ના પૂર્વ અને પશ્ચિમ હતા. કેતન ભણેલો ગણેલો ને સામે ક્રિષ્ના થોડું ભણેલી. દેખાવમાં બેય સરખા, પણ બીજી એક પણ વાતમાં મેળ પડતો નહોતો. બંનેના લગ્ન પરિવારની મરજીથી થયેલા. વરવધુની ઈચ્છા કોઈએ પૂછી ના હતી, પણ જમાનાના જાણકાર વડીલોએ કઈ સમજી વિચારીને નિર્ણય લીધો હતો. કેતનને ક્રિષ્નાથી કોઈ તકલીફ ન હતી, પણ છતાંય કંઈક ઉણપ હતી લગ્ન જીવનમાં. સામે ક્રિષ્ના પણ કંઈક ઉણપ અનુભવી રહી હતી. ક્રિષ્ના ગામડાની હોવાથી તેનો લહેકો ગામઠી હતો, બાકી ક્રિષ્ના બધી જ રીતે હોશિયાર હતી. અને કેતન ક્રિષ્નાને એક વસ્તુની જેમ રાખતો, કોઈ લાગણી નહીં, પણ ક્રિષ્ના એ બધું અવગણી શકે એટલી સક્ષમ હતી. એ સારી વાત હતી, નહીં તો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી હોત ને વડીલો પણ કંઈ કરી શક્યા ના હોત. સંસારના નિયમ મુજબ લગ્નના બીજા વર્ષે ખુશીનો જન્મ થયો. ક્રિષ્ના અને કેતન બેય ખુશ હતા, પણ ખુશી તેમના વચ્ચે સેતુ બની ગઈ હતી, બાકી હજુ કંઈક ઉણપ હતી. આખરે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેમાં જવાનું બહાનું શોધી કેતનને રાહત થઈને તેણે તેના ખાસ મિત્ર રોહનને ફોન કરી ના પાડી દીધી. હેપી વેલેન્ટાઇન ડે માય ડિયર હસબન્ડ. 14મી તારીખના સવારે 5 વાગે કેતનના કાને આ શબ્દો સંભળાયા. કેતન સફાળો જાગી ગયો. તેણે જોયું તો સામે ક્રિષ્ના મોર્ડન લુકમાં તૈયાર થઈને બેઠી હતી ને ખુશી જાગી ન જાય તેથી નીચે સુવડાવી હતી. કેતન હજુ પણ બાઘાની જેમ ક્રિષ્નાને જોઈ રહ્યો હતો. ત્યાં ફરી ક્રિષ્ના બોલી, I have loved you since the first day I saw you, but you never understood the feelings inside me that also have a heart and it beats for you. અશ્રુ મિશ્રિત શબ્દોમાં આટલું જ બોલી શકી ક્રિષ્ના, પણ તેનો ઇંગ્લિશ બોલવાનો લહેકો કોઈ ફોરેનર જેવો હતો અને હાવભાવથી પણ કેતન અંજાઈ ગયો હતો. તેને માનવામાં નહોતું આવતું કે આ ક્રિષ્ના છે. કેતન રડી રહેલી ક્રિષ્નાને જોઈ રહ્યો. હંમેશા હસતી રહેતી ક્રિષ્નાને રડતી જોઈ ખબર નહીં કેમ કેતનનું દિલ દુઃખ થઈ ગયું. તેને ક્રિષ્ના પર અજબનો વહાલ આવી રહ્યો હતો ને સાથે સાથે પોતાના પર ગુસ્સો, પણ તેનું કારણ તે પોતે પણ જાણતો હતો. કેતને ક્રિષ્નાને પ્રેમથી પોતાની મજબૂત બાહુપાશમાં સમાવી લીધી. ક્રિષ્ના પણ જાણે આ ક્ષણના ઇંતજારમાં હોય તેમ કેતન પર ચુંબન વર્ષા કરવા લાગી. અચાનક કેતને ક્રિષ્નાને પૂછ્યું, તું ઇંગ્લિશ ક્યાંથી શીખી? ત્યારે હસીને ક્રિષ્નાએ કીધું, ગૂગલ સાહેબ જોડેથી, ને બેય ખડખડાટ હસી પડ્યા. બે દિલ આજે એક થઈ રહ્યા હતા. ઉણપ દૂર થઈ રહી હતી. વર્ષોના તરસ્યા બે પ્રેમી અનરાધાર પ્રેમ વર્ષામાં તરબોળ થઈ રહ્યા હતા. તન તો ક્યારનાય મળી ચૂક્યા હતા, પણ દિલ આજે મળી રહ્યા હતા. કંઈક વિચારી કેતને રોહનને ફોન કર્યો અને કીધું, અમે રાતની પાર્ટીમાં આવવાના છીએ. આજે આટલા વર્ષે કેતનને એમ લાગ્યું કે તેણે કિંમતી સમય માત્ર એક શબ્દને લીધે ગુમાવી દીધો. મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? જો સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
અને હા, તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું આવી અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.